હેલો કિરણબેન, હેપી બર્થડે. ભોળાનાથ તમારા સ્વાસ્થ્યને હંમેશા સારું રાખે અને ભવિષ્ય છે એ આપણા કર્મો પર આધારિત છે. એટલે હંમેશા ઈશ્વર તમને આ અત્યારે જે રસ્તા ઉપર ચાલો છો, સંતોની સેવા, પરોપકાર અને જરૂરિયાતમંદોને મદદ કરો છો, અનાથ બાળકોને મદદ કરો છો, એમને દાન કરો છો, હંમેશા કોઈ પણની સેવા કરવા માટે તત્પર રહ્યો છો. બસ ઈશ્વર તમને એ જ રસ્તે આગળ વધારે અને હંમેશા પૈસો તો દરેક વ્યક્તિ પાસે હોય છે, પણ પૈસો ક્યાં વાપરવો સત્કાર્યો માટે અને સંતોની સેવા માટે, એ બસ ઈશ્વર તમને સદરસ્તે ચાલે. અને તમે તો સંતોની સેવામાં છો, છતાં પણ ઈશ્વર તમને જિંદગીભર સારું સ્વાસ્થ્ય આપે, તમારા પરિવારને સારું સ્વાસ્થ્ય આપે, દરેક સભ્યોને સારું સ્વાસ્થ્ય આપે અને તમે હંમેશા સાચા રસ્તા પર, સારા રસ્તા પર ચાલો, એવી મારી શુભેચ્છા. અને ભોળાનાથને હંમેશા હું પ્રાર્થના કરીશ કે ઈશ્વર તમને સારું સ્વાસ્થ્ય આપે, સારા રસ્તે આગળ વધો અને સમાજ કલ્યાણના કાર્યો કરો. બસ, અને હું તમને મારી મોટી બહેન માનું છું. એટલે બસ મારી તો એવી શુભેચ્છા છે કે હંમેશા તમે સારા કાર્યોમાં આગળ વધો અને આપણા કર્મો જ આપણું ભવિષ્ય છે. એટલે તમારું ભવિષ્ય તો બ્રાઇટ જ છે, એ નક્કી છે. મને ખબર છે, કેમ કે કર્મ એ જ આપણો સિદ્ધાંત છે. મને ખબર છે તમે જે રસ્તે ચાલો છો એ ખૂબ જ સરસ રસ્તો છે, સાચો રસ્તો છે. બસ એ જ રસ્તે તમે ચાલો એવી ભોળાનાથને હું પ્રાર્થના કરું અને મારી શુભેચ્છા હંમેશા તમારી સાથે છે. બસ એ જ મારી પ્રાર્થના ભગવાનને.